એક બીજો પ્રશ્ન છે. 6 દ્રવ્ય પંચાસ્તિકાય નવ તત્વ હે ને ઉપાદે તત્વ દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ વય દ્રવ્ય વગેરેનું જ્ઞાન સમ્યકદર્શીની પ્રાપ્તિ અર્થે શું જાણવું પ્રયોજનભૂત છે કે એક ધ્રુવજીવ સ્વભાવ જાણવાથી મુક્તિ માર્ગ ઉપર જઈ શકાય છે? જાજુ શાસ્ત્ર જ્ઞાન હોય તો જણાય એવું નથી. મૂળ પ્રયોજનભૂત તત્વ જાણે એ ધ્રુવ અને એને દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ, એક આત્મા એના ગુણ પર્યાયો સ્વપરનો ભેદ વિજ્ઞાન એને જે પ્રયોજનભૂત છે એ જે મોક્ષ માર્ગમાં જે પ્રગટ થાય છે એને પ્રયોજનભૂત એ એટલું એને જાણે તો પણ મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. એમાં જાજુ જાણે તો થાય એવું નથી, પણ પ્રયોજનભૂત તત્વ તો જાણે. શિવભૂતિ મુનિ કંઈ જાણતા નહોતા, પણ એને આ ભેદ, આ ડાળ જુદી અને ફોતરા જુદા, બાઈ ધોતી તે એમાંથી ડાળ જુદી ફોતરા જુદા, એમ મારો આત્મા જુદો અને વિભાવ જુદો છે એમ ભેદ જ્ઞાન કરી સ્વપરનું ભેદ વિજ્ઞાન કરીને અંતરમાં લીન થઈ ગયા. પણ સ્વપરનું ભેદ વિજ્ઞાનમાં હું આ દ્રવ્ય છું અને આ વિભાવ છે, હું અનાદિ અનંત શુદ્ધાત્મા છું અને આ વિભાવમાં પર્યાય છે, એ પર્યાયમાં વિભાવ થાય છે પણ એ મારો સ્વભાવ નથી. સ્વભાવ વિભાવનું ભેદ જ્ઞાન કરીને અંતરમાં ઉતરી ગયા તો એમાં એને બધું આવી જાય છે. જીવ તત્વ, આશ્રવ, સંવર, નિદ્રા બધું અંશે સાધક દશા થઈ, વિશેષ થાય, વિશેષ પુરુષાર્થ નિદ્રા થાય છે અને પૂર્ણ થવાથી મોક્ષ થાય. એમ એની પરિણતિમાં જ બધું આવી જાય. તિર્યંચો કંઈ જાણતા નથી હોતા તો એને તિર્યંચ જાણીને શબ્દ નથી આવડતા, પણ સ્વપરનું ભેદ વિજ્ઞાન થાય કે હું આ આત્મા છું અને આ વિભાવ છે, સ્વભાવ વિભાવનું ભેદ જ્ઞાન થાય. એમાં હું આ ચૈતન સ્વભાવ, નાયક સ્વભાવ, હું મારો આત્મા, આ વિભાવ મારો સ્વભાવ નથી. અને એ મારા પુરુષાર્થની મંદતા એ થાય છે. એને ભાવમાં બધું આવી જાય છે. ભેદ વિજ્ઞાનમાં નામ નથી આવડતા. હું આ નાયક છું અને આ વિભાવની પરિણતિ મારા સ્વભાવમાં નથી એમ ભેદ વિજ્ઞાન કરી અને જ્ઞાયકને ગ્રહણ કરી લે છે. અને એ જ્ઞાયકની ગ્રહણતામાં આગળ જાય, આગળ જવાનો પુરુષાર્થ, અમુક જ્ઞાયકની દ્રષ્ટિને દ્રઢ રાખવાનો પુરુષાર્થ, સંવર, અમુક સ્વરૂપાચરણ, ચારિત્ર, એ બધું એમાં આવી જાય છે. નવ તત્વનું બધું એમાં આવી જાય છે, પણ એને નામ નથી આવડતા. પણ સ્વપર ભેદ વિજ્ઞાન થાય એમાં એ નવ તત્વની બધી જે એની સાધક દશામાં બધું આવી જાય છે. દર્શન જ્ઞાન, ચારિત્રને આ દર્શનને જ્ઞાન જે પ્રતીક પોતાની કરી, હું ચૈતન, એમાં અખંડ દ્રવ્ય પર દ્રષ્ટિ ગઈ અને આ પર, આ વિભાવ પર ને હું સ્વ, એમાં એ જ્ઞાનના જ્ઞાન સ્વપરને જાણે આવી જાય, પોતા તરફ લીનતા કરે છે. એમાં અંશે સ્વરૂપાચરણ ચારિત્ર આવે છે. એટલે એમાં દર્શન જ્ઞાન ચારિત્ર વિશેષ લીનતાનો પ્રયત્ન પણ કરે છે. એટલે દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો પણ એમાં આવી જાય છે. એને નામ નથી આવડતું. કેટલાક તિર્યંચો પાંચમા ગુણ સ્થાનને પ્રગટ કરે છે, એટલે એની વિશેષ લીનતાને પણ પ્રગટ કરે છે. એટલે એમાં એને ચારિત્રની દશા, દર્શન જ્ઞાન ચારિત્રના ભેદો પણ આવી જાય. એટલે ભેદ શું, અભેદ શું, એ સાધ્ય સાધકની જે એની સાધ્ય સાધકના જે પંથ છે એને નામ વગર પણ એમાં આવી જાય છે. એટલે અમુક પ્રયોજનભૂત જ્ઞાન હોવું જોઈએ. ધ્રુવ જાણે, ધ્રુવ યથાર્થ જાણ્યું ક્યારે કહેવાય કે એ ધ્રુવ યથાર્થ જાણે એની સાથે એના બધા પડખાઓ આવી જાય તો એને યથાર્થ ધ્રુવ જાણ્યું છે. હું જ્ઞાયક ધ્રુવ છું અને આ વિભાવ હું નથી એમ એના જે પ્રયોજનભૂત પડખાઓ આવી જવા જોઈએ. એકલું ધ્રુવ એટલે એ ધ્રુવની અંદર શુષ્કપણે એકલું ધ્રુવ કે મારામાં કંઈ છે જ નહીં, નથી એટલે એને પર્યાયમાં પણ નથી. અને આ પુરુષાર્થની મંદતા એ થાય છે, એનો કંઈ વિવેક જો ના આવે તો એ ધ્રુવ એને યથાર્થ ગ્રહણ કર્યું નથી. એમ ધ્રુવમાં બધા પડખાવ આવી જાય. ધ્રુવ એ ધ્રુવ એક નાયક ધ્રુવ એમાં આવી જાય બધું, પણ એ યથાર્થપણે ક્યારેય ગ્રહણ થાય કેમ બધું આવી જવું જોઈએ તો એ યથાર્થ ગ્રહણ કર્યું છે.
દ્રષ્ટિ સમ્યક જ્ઞાયક હું છું એવી દ્રષ્ટિ સમ્યક ક્યારે કહેવાય કે એની સાથે જ્ઞાન પણ સમ્યક. જ્ઞાન જે વિવેક કરે છે એ જ્ઞાનની વિવેક અને દ્રષ્ટિ એ બેય સમ્યક હોય તો એ સમ્યક કહેવાય છે. પણ જ્ઞાન સમ્યક ન હોય તો દ્રષ્ટિ સમ્યક હોતી નથી, દ્રષ્ટિ સમ્યક ન હોય તો જ્ઞાન પણ સમ્યક હોતું નથી. માટે એમાં સમ્યક હોય તો એક ધ્રુવ ગ્રહણ કરે તો પણ એમાં બધું આવી જાય છે. પણ એમાં ટૂંકામાં સ્વપરનું ભેદ વિજ્ઞાન, એમાં દ્રષ્ટિપૂર્વકનું સ્વપરનું ભેદ વિજ્ઞાન. પણ એ ભેદ વિજ્ઞાન એકલું હોતું જ નથી. ભેદ વિજ્ઞાન કોને કહેવાય કે દ્રષ્ટિપૂર્વક હોય તો જ ભેદ. ભેદ કોનાથી પડે? પોતે પોતાને ગ્રહણ કરે તો ભેદ પડે. પોતાને ગ્રહણ કર્યા વગર ભેદ થાય ક્યાંથી? કે હું આ ચૈતન્ય છું ના નથી, એમ પોતાને ગ્રહણ કર્યા વગર ભેદ થાય જ ક્યાંથી? યથાર્થ ભેદ વિજ્ઞાન થાય એમાં દ્રષ્ટિ પણ આવી જાય છે. ભગવાનને જાણે એ પોતાને જાણે છે એવું સંબંધ છે. ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને જાણે એ પોતાના દ્રવ્યગુણ પર્યાયને જાણે છે. પોતાના દ્રવ્યગુણ પર્યાયને જાણે ભગવાનના દ્રવ્યગુણ પર્યાય, એવો નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. પણ એ દ્રવ્યગુણ પર્યાયમાં બધું ટૂંકામાં આવી જાય છે. અનાદિકાળથી માર્ગ નથી જાણ્યો એમાં એ નિમિત્ત ઉપાદાનનો એવો સંબંધ છે કે પહેલાં એકવાર ભગવાનની વાણી, કોઈ ગુરુની વાણી પ્રત્યક્ષપણે મળે ત્યારે એને અંતરમાંથી કાંઈ અપૂર્વતા લાગે છે. એવું નિમિત્ત કરે છે પોતાથી, પણ એમાં એવું નિમિત્ત ઉપાદાનનો એવો સંબંધ રહેલો છે. એમ એક ધ્રુવ નાયકમાં આવી જાય પણ એ ક્યારેક એમાં ભેદ, એ બધા પડખાઓ પ્રયોજનભૂત પડખાઓ આવી જવા જોઈએ. પડખાઓ આવી જાય. એકલું ધ્રુવ તો સૂકું ધ્રુવ એમ થઈ જાય તો એ યથાર્થ નથી. એમ સીધું જઈ ન શકાય. પડખા પણ ઝાઝું જ્ઞાન હોય કે ઝાઝું શાસ્ત્ર જાણે તો વધારે લાભનું કારણ છે, પણ ન જાણે તો એને ટૂંકું પણ જાણે સ્વપર ભેદ વિજ્ઞાન તો પણ એમાં આવી જાય છે. પ્રથમ ધ્રુવ સ્વભાવ ઉપર જ નજર કરી પછી પડખાયામાં એવું કઈ? પણ એ પ્રથમ ધ્રુવ ઉપર જાય એને બધા પડખાઓ આવી જ. પણ ધ્રુવ પોતે જાણ્યો નથી તો એને વિચારથી નક્કી કર્યા વગર એ જ્ઞાનનો વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતું નથી. જ્ઞાનથી વિચાર કરે હું કોણ, પર કોણ, એમ વિચાર કર્યા વગર, એ જ્ઞાનથી વિવેક કર્યા વગર એ આગળ જઈ શકતું નથી. હું ધ્રુવ જ છું એમ વિચાર કર્યો, જ્ઞાનથી નક્કી કર્યું તો વચ્ચે જ્ઞાન તો આવી જ જાય છે. દ્રષ્ટિને જ્ઞાન બે સાથે જ રહેલા છે. દ્રષ્ટિ રાખો, જ્ઞાન કાઢી નાખો તો નીકળશે નહીં કંઈ. જ્ઞાન કાઢી નાખો તો એકલી દ્રષ્ટિ રહેતી નથી. આત્મા અનંત ગુણથી ભરેલો અને અનંત ધર્મોથી ભરેલો છે. એમાંથી એક ગ્રહણ કરો, એક કાઢી નાખો તો વસ્તુ સ્વરૂપ વસ્તુને સાધી શકાતી નથી. એમાં બે જાતનું લક્ષ્ય રહેવું જોઈએ.